સાહેબ હમણાં સોશિયલ મીડિયા માધ્યમથી જાણવા મળ્યું છે કે કર્ણાવત સ્કૂલની અંદર ભારતના ઇતિહાસમાં ન બન્યું હોય એવું સંસ્થા દ્વારા ઊભું કરવામાં આવ્યું કે વિધર્મી વિશેનો સબ્જેક્ટ રાખ્યો છે કોઈ, અને ત્યાં બે બહેનોએ એવી સ્પીચ આપી કે ભાઈ કે મુસ્લિમ સમાજના દુકાને ન જવું, દૂધની દુકાન છે તો કે એની અંદર એવી વસ્તુ મિક્સ કરવામાં આવે જેનાથી અમુક સમાજના ચોક્કસ લોકોને કે ભજનમાં તકલીફ પડે, એટલે આવી બધી જે ભાષાનો પ્રયોગ થયો છે સાહેબ સ્કૂલની અંદર, અને સરસ્વતીના ધામમાં સરસ્વતીના ઉપાસકો દ્વારા જો આવું કરશે તો આ સમાજ કઈ રીતે ચાલશે સાહેબ? ને પછી કાં તો કોઈ અબ્દુલ કલામ પેદા નહીં થાય, કાં તો કર્નલ સોફિયા જેવી કોઈ વ્યક્તિ હવે પેદા નહીં થાય સાહેબ. આ બહુ દુઃખદ ઘટના છે સાહેબ. અમે બહુ સંયમ રાખી, બહુ શાંતિપૂર્વક આપને આવેદનપત્ર આપી રહ્યા છીએ અત્યારે. અને સાહેબ આની પાછળ કોણ ષડયંત્ર કરતા છે, અને શિક્ષણના ધામમાં સાહેબ આવું બનતું હોય તો ડીઓ સાહેબને બોલાવીને તાત્કાલિક તમારે ત્યાં તપાસ કરાવવી જોઈએ, અને જે બી અધિકાર જે બી જવાબદારી અંદર હોય સાહેબ તાત્કાલિક દેશદ્રોહનો ગુનો દાખલ થવો જોઈએ સાહેબ આની અંદર. એટલે સરકાર પોતે આગળ આવે એવી અમારી આ તબક્કે આપને માંગણી છે.